નમસ્કાર સાહેબ. આથી ડાકોર પદયાત્રા ચાલુ થઈ ગઈ છે. આપનો અહીંયા સેવા કેમ છે એના વિશે માહિતી આપશો. અમારે અહીંયા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર જોલ વટવા જીઆરડીસી રામવાડી ખાતે છેલ્લા 1991થી હનુમાનજીની સ્થાપના કરી 10/4/90 ચતુર્થી પૂનમ હનુમાન જયંતિ મંગળવારે બીજા વર્ષે ડાકોરનું આવ્યું હોળી પૂનમનું ત્યારથી સેવા શરૂ કરી તો આજે 33મું વર્ષ અમારું અહીંયા બેસી ગયું. દર વર્ષે ડાકોરના ભક્તો માટે અમારા શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ શક્તિપીઠ સેવા સંસ્થા દ્વારા અહીંયા અલગ અલગ વાનગીઓ અમે ફાગણ સુદ અમદાવાદ હાજી ચાલુ કરીએ છીએ. અહીંયા ભંડારો દસમે અમારા માતાજીના ભુવા યુદ્ધ કરે ચાલુ થઈ જાય તો છેક ધોળી સુધી અમારો કાર્યક્રમ ચાલતો હોય. મેડિકલ સેવાઓ, માલિશ કેન્દ્ર, ડાયાબિટીસ ચેકઅપ, બીપી ચેકઅપ સેવાઓ ચાલે છે. અને દરેક અલગ અલગ વાનગીઓ મુહૂર્તમાં લાપસી ફાળા, દાળ ભાત શાક, પાપડ બધું આપીએ અને બાદમાં બીજે દિવસે ફરાળી શીરો 11 શીરામાં રાજગરાન શીરો, ચોખા ઘીનો, ઉપવાના, સૂકી ભાજી, મોરીઓ, કઢી, પૂરી અને ત્યારબાદ આજે આજના ભારતના કાર્યક્રમમાં ભાજી પાઉં, પાણીપુરી અને મંચુરિયન જેવી આઈટમો ચાલુ થવાની. એમાં રૂટિનમાં ખીચડી કઢી, દાળ ભાત શાક, પૂરી, લાપસી ફાળા અને સોજી શીરો ચાલતું જ હોય છે. અલગ અલગ વાનગીઓ ભાવથી બધા ભક્તો ભેગા થઈ એ સેવા આપતા આવીએ છીએ. દર વખતે જેમ આ વર્ષે પણ અમારા અહીંના પૂજ્ય દિરાજ ભગવાન શાસ્ત્રીના આશીર્વાદથી પહોંચવાના અને આ કાર્યક્રમ ચાલે છે. દરેક ભક્તોને અમે અહીંયા ભાવથી બોલાવીએ છીએ અને સેવા ચાલે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. જય રણછોડ. થેન્ક યુ સર. હાલો, ડાકોર પગપાળિયાથી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ એ આ જે સેવા છે લગભગ 18 તારીખથી ચાલુ થઈ ગઈ છે. સંકટમોચન હનુમાન મંદિરે 18 તારીખે અમારી તૈયારી ચાલુ થઈ છે. 19 તારીખથી 24 કલાકનો ભંડારો ચાલુ થઈ ગયો. 19 તારીખે હતું દાળ ભાત પૂરી શાક અને 11ના દિવસે ફરાળ હતો અને આજે લગભગ પાણીપુરી, મંચુરિયન, ભાજીપાવ અને જેમ દિવસો જાય એમ મેનુ બદલાય. પછી 3 કલાક મેનુ બદલાશે. સંકટમોચન હનુમાન ભક્ત મંદિરે અને લાખો દર્શનાર્થી પગપાળા જાય છે અને ભોજન પ્રસાદી લઈ અહીંયા લઈને આગળ વધે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. સ્વયંસેવક મિત્રોને વિનંતી, પાણીપુરી માટે બટાકા ફોડવા ચાલુ કરી દો. પાણીપુરી માટે બટાકા ફોડવાના ચાલુ કરી દો. બહેનોને આજે કોર્પોરેશન તરફથી ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ મંડળની નીચે અને આ મંદિરની જગ્યા ઉપર ચારે બાજુ ફોગિંગ કર્યું અને દવાનો છંટકાવ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાણીનો છંટકાવ પણ કર્યો.
આ દૂધ બીજું 5 લીટર આવ્યું છે અહીંયા પાડજો